ઘેર જવું ખબર લો હાવ શું કરે હારું આખું ગોમ ફરી વળ્યો આ રમોસ તો નહીં દેખાડ્યો ચોય છે મને એવું લાગે 100% ખેતરમાં જશે રે આ હારું સીધો સીધો છે ને પછી બસમાં પડવા દે 100% રમો હોય જશે તો આ રમો કરે લે રોઢું પકડી પાવે ટૂંપું ખાય બોલે એ રમા શું કરે લે અલે રમા શું કરે મૂક લે એ મૂક અલે મરી જવા તું છે આમ મરી જવા તું છે બુડા ખબર પડે મૂક દે અલે રવા દે રે મારા જીવીન હું કરું કે શું થયું છે અલે આ બાજુમાં બધું હારી ગયું ઘર હારી ગયું બાઈક હારી ગયું જમીન હારી દાગીના બધું મેં ગઈ ગયું યાર પણ ટૂંપા ખાઈ કોઈ બધું પાછું આવવાનું ના આવે રાધે અલે જપલે ના લે મને મરી જવા દે લે અને આ હેડ મારા ઘેર હું તને સમજાવું આજના મરી ના જવાય એ તો બધું થશે દેવું એ પડી જશે પાછળ છોકરો નું જોવું પડે અલે તને હું કહું કેટલું દેવું થયું અલે 5 લાખ રૂપિયા દેવું થઈ ગયું મારા તું ઘેર હેડ ખાલી આવી રીતે મરી જાય તો પાછળ છોકરો થાય જો રમા આ બધી વાતોમાં આપણે મરી જાય ને એ કોઈ પાછળ બહેરાનું છોકરાનું જોવું પડે લે અલે મને એ હુજ્યું જ ના પણ આપણે એ પેલા વિચારવું પડે કે આપણે આટલું દેવું થઈ ગયું તો આટલું રવા દઈએ હેડ મારા ઘેર શાંતિથી બેહીને આપણે વાત કરીએ હેડ તું બે તાર ભાભી હટાઈનો લેવા દે ગમો આવે ને એટલે પછી તાબા મૂકીને પાઉં એ તો બધું હરખું થઈ જાય દેવું એ બધું પૂરું થઈ જાય હાલત મારી જેવી થઈ જઈ યાર એ તો મજૂરી કરે તો બધું હરખું થઈ જાય મરી ગયે તો પાછળ બહેરો છોકરો નું થાય યારો હુજ્યું નહીં ના આવું અરે રમા તું તો કદી બાજી ના રમતો ના લાતે છે ને વળી ગયો યારો હું ખેતરમાં ઘેર આવતો હતો રસ્તામાં બાજી રમાતી હતી મેં કીધું લાગ થોડું જોઉં તે બે તો જોયા અંદર તે પૈસાનો ઢગલો દેખાણ મને ત્યારે લાલચ જાગી મારે પણ ખબર પડે બાજી રમી કોને બંગલા બંધે લે પણ મને પૈસાની લાલચ જાગી કે આવા થક્કા પડ્યા 500 નોટો પણ આવી લાલચ જો હું ના આવ્યો તો અત્યારે તારા જોડી તો તું અત્યારે સીધો ભગવાનના ઘેર પહોંચ્યો હોત વાત સાચી છે ભાઈ શું કરે પણ કે ડબલ બોલો ભાઈ દૂરી પર દૂરી પર 500 એ દૂરી આવી દૂરી હા ભાઈ દૂરી કોણ લાવો 500 લાવો જો તમારા ચાર અરે ખેતરમાં જઈ જઈને થાકી ગયો છોકરો આતો ને અરે અમિતભાઈ હા બોલો ને મામા અરે તમે આ તો બાજી તો મુયા હંગાતા ઉભેરો અરે આટલી ઉંમરમાં બાજી ના રમા તમને ખબર પડે હે હવે રમાબા હા બોલો કાલ જો ને 20 હું વાત કરો યાર પમદાર જો અલે યાર પણ બાજી ના રમાય બાજી થી ઘર ને બાર બધું વેચી મારવું પડે આપણે યાર બસ આ વખત જવું હોય ને 50 લઈને દેવું 50 લાખ કરીને આપવું હોય તમાર જવો જો માર તો રમ બાબુ નહીં ચાલ ના માં નહીં રમવું તમારા પાસે કેટલા પડે માં પણ પૈસા પડે પણ હું રમ બાબાનો નહીં રે તારે ડબલ છે ના માં ડબલ કરવા નહીં અરે હેડ તું ખાલી તમે જો કહેતા હો તો હું જોવા આવું બાજી ના હેડ જોવા હેડ આ લેરો જો રમા પેલો બાજી નો વાત સાચી હો જો કાલે 20 લઈ ગયો પમદાર 50 લઈને ગયો અને આજે લાખ લઈને જવા તે ગાડી મિલ્ક છોરાઈ દેવી છે દાદા જોવા જઈએ ખરા તારો લેરા તા લે બુટલે ગો એ પત્તો લાગે આજે ઓ દહો આપડે દહાનો તો મેર આવે એવો લાગતો નહીં આપણે એકો ઈએ તે એકા ઉપર વાત સાચી છે ડોહા આપણે તો એકો કી કહેવાય કાન કિંગી આપણે તે એકા ઉપર 5000 હે ડોહા આટલા ના હોય 500 તો આપણે મે ના આવી તો જહી 5000 ના એકો આપણે એકો એટલે એકો જ આવે પણ ડોહા હાર જોઈએ તાર કેવું આવે તારો એકો હેર તમ ડોહા આટલી વાર લાગે છે ઓમો લે વાર લાગે ઉડક 5 ના 10 ને યારતા ડોહા એકો આયો એકો આઈ ગયો ને લાવો 10 લાવો જી લે ડોહા આપણે તો લાવો જલ્દી 5 લાવો વાહ બેહો 10,000 હાલ લઈ જા બેહો અરે અમિતભાઈ બેહો તાર આપણે બેહેદા બોલો એક ડબલ નસીબ અજમાવ લે 50 પર આપડે રંડી ઉપર 50,000 અલે આ ડોહા આટલા બધા નામે કોઈ અલે ઉભો હમણાં હાલ આવશે બોલો બારંડી આવી જોઈ રમા લે ડોહા એક લાખ રૂપિયા લઈ ગયા તાન
લાખ રૂપિયા જો રમા લાખ રૂપિયા કમાઈ લીધા લે ડોહા તું એક મિનિટ ક્લાસ મેં તારું કરી લે મને તો આવી ખબર પડતી નહીં પત્તો પાર પૈસા વાહ પૈસા પતી ગયા મારા જોડે કાલે બોર્ડ બેહાડીશું લે ડોહા કાલે હા કાલે આવશું તાન તો આપણે કાલે આવીશું મો લે તાન. લે ડોહા હોટી પકડ લે કીધા મરખા પૈસા ગાલજે પાછો હા ગાલું ગાલું હારો ડોહો 2 દાડા પહેલા આવ્યો તો 20 લઈ ગયો, પાછો કાલે 50 લઈ ગયો, આજે લાખ લઈ ગયો, બોર્ડ ખાલી કરી નાખ્યું. હવે કાલે મારા બોર્ડ બેહાડીને ડબલ કરવા પડશે. ડોહા અરે આ ખીજું તો ગરમ છે તારું ઉતાર હેર થોડો આ ટોસિયા જો કે ટાઈટ જો કાલે વી લીધા પમદાર 50 લીધા બરોબર છે કેટલા થયા 70 થયા 70 થયા ને? આજે લાખ લીધા કેટલા થયા 1,70,000 થયા પમદાર 800 બરોબર છે કાલ શોરૂમ માં જવું છે હા ગાડી નોંધાવી છે બરોબર કઈ લાવવાની ગાડી તારે પેલો બ્લેક ઘોડો આપણે તારો ગોળો કી આપણે સ્કોર્પિયો હા એ આ ડોહાએ તો મારે સપનું લાવવાનું જો કાલ નોંધી આવું આઠમના દાડા પૈસા જીતે ને હા લઈને ઘેર ઊભી કરી દઉં હા ડોહા તું જા હું તારે મારા ઘેર જોઉં હું હા આવજે તા ડોહા હા પેડા ખાવા આવજે હા બોલાવજે પાછો હારું આજે લાખ લઈ ગયા કાલે 20 લઈ ગયા 15-50 લઈ ગયા ડોહો 1,70,000 જીત્યો તો મારે રમવું પડશે હું એ કાલથી રમવા જાઉં હું એ પછી બ્લેક ઘોડો લાવું ડોહાને આગળ એન્ટ્રી પાડીને આડું હું એ પાછો કાલ જાઉં કે જાઉં જ હું બસ આટલો પૂરા હા જગ્યા પર કીધું જગ્યા પર પહોંચી ગયા ફોન લગાવજો ફોન લાગ લોકેશન આ દે તું ઓ આ જગ્યા હતી હલો જે જગ્યાનું તમે લોકેશન આપીને તો પહોંચી જઈએ હા એક રોડ હે ને ઓ રસ્તો હે ને કાચો એટલે પહોંચ્યા અંદર આવવાનું એમ ઓકે ઓકે હા અંદર આવીએ એવા જ જવા દો હા આ જ લોકેશન અહીંયાનું જ લોકેશન મળ્યું એટલે આ દુધારી એમ પકડવાના આપણે. હા હા આજે આઠમ ચાલુ થઈ ગયા ઓ આઠમ ચાલુ થઈ જાય ને બોર્ડ ચાલુ હોય અહીંયા બરાબર બસ આટલા આજે લોકેશન હા બોર્ડ આવી ગયું બરાબર અહીંયા કોઈ દેખાતું નહીં સાહેબ. સાહેબ અહીંયા તો કોઈ દેખાતું નહીં. ફાઇનલ આ જ જગ્યા હતી ને કન્ફર્મ. અરે આ જગ્યા જતી પણ આપણા મોરી મોરી જતા રહ્યો ને એવું લાગે ચેતી જ લાગાય રે આ. એક કામ કરજે પેલા બાતમી વાળા ભાઈને ફોન લગાય અલગ લગી આપું છું. ખોટી તો બાતમી લો, નથી વાત હારી સાલા અહીંયાથી ભાગી ગયા લાગે. હાલો હા ભાઈ તમે જે લોકેશન આપ્યું ત્યાં તો કોઈ નથી એવું એમ કશો વાંધો નહીં તો કાલ ફરીથી ઓટો મારીએ બરાબર જ્યાં સુધી બોર્ડ પકડીને ત્યાં સુધી આવવું તો પડશે જ એ હા ચલો એમને એવું કહેવું કે અત્યારે તો ટાઈમ થઈ ગયો તો જતા રહેશી કાલ તમે ફરીથી થોડા વહેલા આવજો તો આપણે થોડું વહેલું આવવું પડશે બરાબર કશો વાંધો નહીં. કાલ સાહેબ વહેલા આવી જઈએ પણ ઓન પકડ્યા વગર મિલવા નહીં યાર. પકડા તો પડશે જ ને આ બહુ હારા હવે અત્યારથી બહુ પેલું એ કરવા માંડે હવે. ચલો આપણે બાઇક કાઢો બરાબર આપણે અત્યારે ઘરે જઈએ કાલ ફરીથી આવીએ આજ તો બચી ગયા પણ કાલ તો પકડવા જ પડશે અલ્યા છોકરા અલે આવડો મોટો થયો તને ખબર પડતી ને ઓબલો ખેતી હારી છે આ નેદો મન જેટલું બધું થયું છે પણ આખા ગામમાં પડી આવ્યો કોઈ 200 રૂપિયા નહીં આવતું હા 200 રૂપિયા અને મજૂરો લઈને આવ્યો તાર ગામમાં જો આવું ચલાવું કે હા થઈ જાય ને હાલ હું બોર ઉપર જાઉં છું મારા કામ છે થોડું તે હા મજૂરો ખેતી આખું કરાવજે પાછો હા હું એકલો ના દઉં એકલો નહીં તો કાલે બા મજૂરો કરજે ઓ નકર એટલા ભાઈ આવડો મોટો થયો તું આ મારા ગયરો થયો હું તો કામ કરે હું અત્યારે પહેરાશો મન એ પહેરાઈશું બસ પહેરવાની જ વાત જોઈ રહ્યા છે બસ કોમ ધંધો કરવો ને ગોમમાં હવે ઉઠીને જાવું ને ઓટલા તોડી પાછું આપવું ને બાપના રોટલા ખાવા એટલી ખબર પડતી ને કે તો નેદો મને ખેતી કરી આપણે
હારું હારું પાકા એમને નહીં ખાવાતા રોટલા ઓવા હારું અમે ડોહા ફોન કરવા દે ચાર્જિંગ કેમ તો પતી જાય આજ તો ગડબડ વાકી દીધું હ ને મેં હમણાં શોરૂમમાં જવાનું હ અરે કોનો ફોન આવે હ હા તો રમાડો આમ ફોન આવે હલો હા મિતબા કેટલા છો હલો રામાબા હો ભરો અમારે ઘરનું તારું વાક્યું છે તે અમે જવું હોય મેં હમણાં શોરૂમમાં ઓહો ગાડી લેવા જવાના હા તાન તો આજ રમવા નહીં જવાના હોય તમે ના હું એ બાદ નીકળી તો ને એટલે તમે ફોન કર્યો ઓહો હાર તો લાવજો ને પેડા ખવડાવજો મારા પાછા હારે રજાઈ માતાજી હારું અમિતભાઈ તો આવવાના નહીં એક કામ કર મને એકલાને જ જવા દે ને અંબા અમે પૈસા તો મારા પાસે પડ્યા છે તો હું જઉં એકલો ઓહો આજે પોટ બેઠી છે પણ તે દાડી જેમ છોકરા વધારે આપતો આ તો ડોહો લાખ રૂપિયા લઈને જશે ઉટલેગર આજ તો વધારે પૈસા લઈને આવ્યો લઈને આવ્યો બા આજ તો 5 લાખ લઈને આવ્યો બેહો તમે તાર કશો વાંધો નહીં એટલા જ જોઉં છું મારે તમે આજે એકલા અમિતભાઈ નહીં આયા અમિતભાઈ તો બેહવાનામાં ગયા છે શોરૂમમાં ગાડી સોરાવા તમને ખબર હોય તો એ પેડા ખાવા જજો પાછા સારું હા તા દોન પારો એક કડબલ ચલો બા નસીબતમાં માનો અમે ખબર નહીં પડતી પાછી હો કોને આવડતું નહીં મને છેતરવો પડશે આજે એક કડબલ ચલો પૈસા લગાવો આપડે પંજાબ 500 હવે બંજો આવ્યો આ તો ચોગો ગયો જય બા તમારા 1000 ઓ તારી 500 મેં ક્યાં 1000 આયા ઓ તારી આ પર તો 50 લગાવવા મારે એમની ભલે આઈ જશે આપણું નસીબ જોર કરવા માંડે પહેલા તો હું વધારે આવ્યો તો મોટી ચાલ અંદર બાર બોલો લગાવો લગાવો નવા ભાઈ 50,000 છોકરા 500 रुको जरा सबर करो शाबाश बेटा આ નવો આવ્યો એ લાખ રૂપિયા લાવો લાખ રૂપિયા મારા હેરો ડોહા નવો તમાર ના લાગે આબાજ આવે તો લાગે નવો બાય બાય ટાટા કાકા ના આવડતું તું લે રંબા આવતા જો લે યાર છોકરા મને ઓછી ખબર પડે તે ઉલે રમવા ને તો હારી જાવ સારું તમે ચાલ રાખો હું અલગ પૈસા લોડુ હોજ જતો રે એને લાગ્યા હતા ભાઈ તું પૈસા આલવાન કર મન તમે કોને કહેતા ના હું તમને અમારું લે કેવું પડે તું પૈસા આલવાન કર આપી દઉં છું બરોબર લ્યો 5000 તમારા 5000 તમારા કોઈને કહેતા ના લ્યો સારું લાલચમાં 50,000 ની કાઢ્યા ઘેર પૈસા નતા દાગીના વેચીને પૈસા લાવ્યો તો હું તો તે ગયા મારું જમીન વેચું તો છોકરાને ખબર પડે હારું આ બાઈક વેચી મારું તો ચાલે ને હારું આ બાઈક તો પેલા છોકરાનું છે તો આ બાઈક વેચવું નહીં મારે બાજુના ગામમાં જઈ અને ગીરવે મેં કેવું હું ગામમાં તો મેં કાંઈ નહીં ગામમાં તો મારી ઇજ્જત જતી રહે કાઢું હોપ કદી બાજી રમતું નહીં ને બાજીમાં બધું હારી ગયો એક તો દાગીના ગીરવે મેકેલા મારા અને જમીન વેકાતો છોકરાને ખબર પડી જતી હતી એટલે બાઈક જ મેં ગીરવે મેં કેવું ઓહો તમે ઓય બેઠા છો તમે તો મારા બાજુના ગામના છો ને એ આપણે એક છેતા જાય જ ને મારે કોમ પડતું યાર મારા ઘેરથી દવાખાનું આવ્યું છે ને 50,000 રૂપિયા જોવું પણ જો મારે બાઈક મફત લેવાના નહીં આ બાઈક તમારે ગીરવી મેકું અને પછી તમને આપીને સોરાઈ જવું તો આ ચાવી આપણે કોઈ એમને પૈસા લેવા નહીં પેલું મારું બાઈક પડ્યું તમે લેજો અને હું આલી પૈસા લઈને સોરાઈ જવું ચાના લઈ જશો પાછા મહિનામાં આપી જાય મહિનામાં ફાઇનલ હો તો બરાબર લેવા પૈસા ગણી લેજો બરાબર અરે યાર તમારા ઉપર વિશ્વાસ છે મને પૈસા ગણાતા હશે મારા તું તમને આપી દો મહિના પૈસા ને સંભાળીને આલી જજો હા નહીં કેવું પડે મારે નાક ભાઈ પેલો ડોહો આવો હો ભાઈ ફરીથી પૈસા લઈને આવો આપણો ભાઈ અમને 5,000 રૂપિયા દેજે બરોબર હા તો મને આપી દે
એ આવા તમારા હારું જ છે કે અમારું લે કેવું પડે પૈસા મળતા હોય તો. અરે છોકરાઓ, અરે જગ્યા કરો રો. ફેરથી આયા પાછા રંભા લઈને આવ્યો. બેહો તા બેહો લે ભાઈ પારે બોલો લે 200 મારા ઉપર 500 કઉ વસ્તુ તો બુટલેગર આ 50,000 મારા એકા ઉપર. હા કાકા હારી જાવ તો પાછા મારા પેલી વખત 50,000 જાય તે જીતવા તો પડશે ને, પાછા તો લાવવા પડશે ને મારે. હાલ લગાવ હા ઈ હા બોલો એક અંદર આવી ગયો પાજ્યા એવું હે? હા લે કેતો તો ને હું જે થઈ ગયા નવરા આ 200 લગાવ્યા હોય તો અમે નતા 200 લખાવતા. 200 જ છે ને અમારે તો હા તો સાચી, મારે તો 1 લાખ નો જ વધુ પડ્યું. કેતો તો ના લગાવજો 50,000. હવે જો ઘેર ઠંડા પાણી નહીં નાખજો 50,000 લગાવવા વાળા આવી જાય. એ ભાઈ પારે ભાઈ બીજો પર દાવે ચાલો ભાઈ આપડે બાદ લાય ભાઈ પોચ લાય મારા લાવો મારા પોચ મારા લે પોચ તો મારા પોચ મારા પોચ તો મારા પોચ તો મારા પોચ તો મારા લેવા આજ તો દારૂ ભરાઈ ગયો 5000 રૂપિયા આવી જાય એમને વગર બધા પેલા દાગીનો એને આવી ગયા અને બાઇક ને આવી ગયા. છોકરાને ખબર પડશે બાઇક મેં કે હું 50,000 હતો, હું મોટું બતાવો ઘેર. ઘેર જવું જ નહીં મારે. તારું અઢું કોકરું પડ્યું જઈને પૂપો ખાને મરી જવું. હું આ રીતના પૈસા હાર્યું ઉભરા થયું સાહેબ આપણે એક કામ કરીએ બરાબર. પેલી વખત આપણે બાઇક લઈને ઇવન જોડે ગયા હતા ને, એટલે એવાનો અવાજ ખબર પડી ગઈ હતી, એટલે એ બધા ભાગી ગયા હતા. હવે આપણે એક કામ કરીએ, હું આમથી જાઉં તમે આમથી જો. હા ગુડ વર્ક. આ વખતે રહ્યા મેલવાના નહીં બરાબર આપણે. એક નંબર આઈડિયા. આગળ વાત કરી લો પ્રમોશન ની તારીખો. કશો વાંધો નહીં તું સાહેબ. આ બાદ થયા હું આ બાદ થયો બરાબર ને? હા હા હું આમથી જઉં હે અંતિમ થયા. હા સાહેબ. વાહ, રે તો જોઈશું. આ બધો જમવાનો મેન સાહેબ બોલે તમારો. આવ્યો? તમે બે જણા કરો ફટાફટ. બાજી નહીં ને? ખબર નહીં પડતી આ બધું હું મોડી હોય. આ જુગાર નું બુગાર બધું પૈસા પૈસા કાઢી લ્યો. આ મોબાઈલ જપ્ત કરી લો. લઈ લો એને. જે માલ હોય કે જપ્ત કરી લ્યો. પકડો સારા ને સાહેબ. હા આ શેરી તો આપણે એક વખત નહીં અને કેટલી વખત જપ્ત કરેલો. એવું એમ? આર્યો બોટ તો રમા પણ એમાંથી લોકોના છેતરપિંડી કરે લોકો જોડે. Cheating કરે એમ? હા લોકોના પૈસા પડાવે સાહેબ આર્યો. ચેલા પૈસા લીધા? સાહેબ મેં ખાલી રમાબાના જ પૈસા પડાયેલા છે. કોના લીધા? રમાબાના રમવાના પૈસા લે ચેલા લીધા એમના? 2-2.5 લાખ રૂપિયા સાહેબ અને રિમાન્ડ ઉપર લેશું આજે. આવ અને પોલીસ સ્ટેશન મોકલો બરાબર. હાવ. અને જે પૈસા રહે ને આપણે જેના લીધા રમવાના એ એના તો પૈસા એક પકડ. પડશે ને એટલે આર્યો હોશમાં આવી જશે પછી. ચલો તો આને પોલીસ સ્ટેશન લઈ જાઓ. લે હાડો. એ તો હું આવી ગયો ટાઈમ સરે નકર તારું થત. ભાઈ એટલે સાહેબ તમે શું હોય આમાંથી રમાવા કોણ? હા રે હું શું એમના પૈસા આપી દેજો. હું જીતે સાહેબ. તમારા પૈસા તો હું આપી દઉં, પણ તમે આ બધું ધ્યાન રાખો, આ બધા જુગાર બુગારના ચક્કરમાં પડશો નહીં. સાહેબ તમારે ચીટિંગ કરી છેતરપિંડી કરી તમારા પૈસા પરાયેલા એને. સાહેબ હું કરું પણ મારા પૈસા અને તારો બૈરો છોકરો તને ખબર નહીં પડતી આ રીતે તું જુગાર રમ, તારા બૈરો છોકરોની હાલત શું થાય તને ખબર નહીં પડતી અત્યારે. સાહેબ પણ હું લાલચમાં આવી ગયો. તું પૈસા આ રીતે રમે ને તારા છોકરાને ભણાય ગણાય અને કઈક ખાવાનું લઈને આપ. આ બધા જુગારના ચક્કરમાં પડશો તો તમે પછી ચોયનાય નહીં રહો. અને એમને તો ડબલ પૈસા કદી નહીં થાય. મજૂરી કરશો તો પૈસા આવશે. લે આ પૈસા તારા પૈસા આપી દો. એ તો સાહેબ હું ટાઈમે આવી ગયો ને કા ભાઈ તો ટૂંપો ખાવા જતો હતો. લે એવું? તારે જતો રહ્યો હતો. પણ સાહેબ એવું નતું. મારા ગામનો એક ભાઈ તું હો મારી ઉંમરનો ભાઈ પૈસા બાકી ગણી રમીને 1,70,000 જીત્યો એટલે મને લાલચ એ જાગી. તો આજ જીત્યો તો કાલ એકના બદલે ડબલ જોય એવી લાલચ કરવાની નહીં, બરાબર? નહીં રમું હું. હા આ દાદા પૈસા પાછા આવી ગયા બરાબર. જોયો ફરીથી જો અમારા ગિરફ્ત ના, ના, સાહેબ, નહીં રમું. તો હા. પૈસા એને મળે ને તને જેલમાં ઘાલશું અને તને એવી કડક સજા કરશું ને તો તું કદી છૂટી નહીં કે. આ તમે એને સમજાવી દેજો બરાબર. એ તો સમજાય મેં. હા અમે જઈએ. લેડો સાહેબ. સાહેબ આરા કેવાથી આપણે પૈસા આલી છે ઘેર આવીને. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે છે. કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરેલો નથી અમે. અને તમે ખરાબ રસ્તે જતા નહીં. હા મિત્રો, અને આવા ખોટા જુગારમાં કે એવા કોઈ ચક્કરમાં મિત્રો પડતા નહીં.
નહીં તો તમારા ઘરમાં બધું રફા દફા થઈ જાય. અને આ વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને comment કરજો. હા, અને આ અમારી અઘરી નોટ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઇબ કરજો. અને અમારી બીજી એક channel પણ છે, બરાબર. રાજા બોચર વાળા, એને પણ સપોર્ટ આવો કરજો મિત્રો. ને એમાં લોગ આવશે, અમારા લોગ બધા એમાં મેકવામાં આવશે, અને અમારો વિડીયો એડિટિંગ કરીને આમાં મેકશું અમે. તો મિત્રો સપોર્ટ કરો.